હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 7 સંહિ કાર્યસાધિકા. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે, વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખિત. જેની અંદર પહેલો વિકલ્પ આપ્યો છે, પ્રભાત કાલે વાયસઃ કમ અપશ્યત. તો આપણો ઓપ્શન બી એટલે કે ખ સાચો બનશે, વ્યાધનમ. ત્યારબાદ આગળ બીજા નંબરે છે, ગગને કહ સપરિવાર વ્યસપર્ત. તો ઓપ્શન ગ સાચો બનશે એટલે કે ચિત્રગ્રીવ. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરે વિકલ્પ જોઈએ, વિપતકાલે કિમ કરેણ્યમ. તો ઓપ્શન 4 એટલે કે ક સાચો બનશે, ચૈર્યસ્ય અવલંબનમ. આગળ વધીએ. વિકલ્પ નંબર 4, તૃણે ગુણત્વમાપનયે કે બધ્યંતે. તો ઓપ્શન ક મદંતી દહ. મિત્રો અમુક જે શબ્દો છે એ તમે લખો ત્યારે સારી રીતે લખશો, કારણ કે સંસ્કૃત ભાષા છે એટલે તેની અંદર થોડું સારી રીતે લખવાનું રહેશે. 5 છે, મુસકરાજેન કપોતાના બંધનાની કેન છિન્નાની. તો ઓપ્શન એ દંતે. 6, સહ તીક્ષ્ણે દંતે જાલમ પ્રાયતત. તો ઓપ્શન સી છેદુમ. 7, વયમ ઇતિ પદસ્ય એકવચનમ કિમ. તો અહમ. વિકલ્પ નંબર 8 છે, વ્યાધેન તંડુલકણાન વિકરણે જાલમ વિસ્ત્રીણ્યમ રેખાંકી પદસ્ય સમાસ નામ લિખિત. તો જેનો આપણો ઓપ્શન એ સાચો બનશે, ષષ્ઠી તત્પુરુષ. 9મા નંબરે જોઈએ, વિહગા તત્ર નિયવસન સ્મ પ્રયોગ કૃત. તો નિવસંતી સ્મ. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન નંબર 2 છે, એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તરત લિખિત. જેની અંદર પહેલો પ્રશ્ન છે, તંડુલકણાન અવલોક્યમ કપોતઃ ક્રીદેશઃ અભવત. તો જવાબ બનશે, તંડુલકણાન અવલોક્ય કપોતઃ લુબ્ધા અભવન. 2, બધા કપોતઃ કમ તિરસ્કુર્વન્તિ સ્મ. તો જવાબ બનશે, બધા કપોતઃ યસ્ય વચને જાલમ સમપતમ કપોતમ કુર્વસંતિ સ્મ. અહીં મિત્રો જે થોડી જગ્યા જે છૂટી ગઈ છે, પરંતુ તમારે તે લાઇનમાં જ સીધું નજીક જ લખવાનું રહેશે. ત્યારબાદ 3 છે, અલ્પાના વસ્તુના સંહતિ ક્રીદસી ભવતી. અલ્પાનામ વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા ભવતી. 4, જાલેન્સ ઉત્પતિતા વિહગા કુત્ર ગચ્છન્તિ. જાલેન્સ ઉત્પતિતા વિહગા હિરણ્યકસ્ય નામસ્ય રાજ્યસ્ય સમીપમ ગચ્છન્તિ. 5, ભૂતલે સન્નકામી કિમ આક્રાંતમ ભવતી. ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમ ચ સન્નાભી આક્રાંતમ ભવતી. ત્યારબાદ આગળ પ્રશ્ન 3, રેખાંકી પદાની આધૃત્ય પ્રશ્ન નિર્માણ કુરુત. જોઈએ પહેલો, ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મ ભીતરુ અસ્તિ. તો આપણને ગોદાવરી તીરે નીચે અંડરલાઈન આપે છે, તો આપણો જવાબ બનશે, કુત્ર વિશાલઃ સાલ્મ ભીતરુ અસ્તિ. 2, વ્યાધ્યન જાલમ વિસ્તરણમ. તો જાલમ નીચે અંડરલાઈન છે, તો વ્યાધ્યમ કિમ વિસ્તરણમ. ત્યારબાદ 3, વ્યાધ્યન તંડુલકણાનમ વિકર્ણ્યમ જાલમ વિસ્તરણમ. તો વિકર્ણ ઉપર છે આપણે નીચે અંડરલાઈન કરેલી છે, તો વ્યાધ્યન કિમ કૃત્વા જાલમ વિસ્તીર્ણમ. ત્યારબાદ આગળ 4, વાયસઃ પ્રભાતકાલે વ્યાધનમ અપશ્યત. તો ઉત્તર થશે, વાયસઃ કદા વ્યાધનમ અપશ્યત. 5, ચિત્રગ્રીવસ્ય મિત્રમ મૂષકરાજઃ અસ્તિ. તો કસ્ય મિત્રમ મૂષકરાજઃ અસ્તિ. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 4, અધોલિખિતાની વાક્યની ઘટનાનુક્રમાનુસારમ પુનઃ લિખિત. તો મિત્રો જે આ આપણને પહેલાં 6 વાક્યો આપેલા છે, તે આપણને બુક પ્રમાણે મેં લખી દીધા છે, પરંતુ આપણને ઘટનાક્રમ પ્રમાણે કહ્યું છે, તો તેની નીચે મેં અહીં તેના સાચા ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખી દીધા છે. તો આપણે એ જોઈએ, જેમાં પહેલું આવશે, વાયસઃ કૃતાંતમ ઇવ દધિત્યમ અટંતમ વ્યાધનમ અપશ્યત. 2, વૃદ્ધતાનામ વચનમ આપાતકાલે ગ્રાહ્યમ એવમ. 3, અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન. 4,
તદત્ર ધૈર્યમવલભ્યમ ઇદાનીમેવ ક્રિયતામ 5 ઇતિ વિચિન્ત્ય કપોતઃ સર્વે ઝાલામાત્ય ઉત્પતિતઃ 6 મુસકરાજેન સ્વીકર્ય તીક્ષ્ણૈઃ દંતૈઃ સર્વસ બંધનાની છિન્નાની। ત્યારબાદ આગળ પ્રશ્ન 5 માતૃભાષાએમ ઉત્તરાણે લિખિત। પહેલો પ્રશ્ન, શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? તો કે શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે। ત્યારબાદ આગળ બીજા નંબર પ્રશ્ન છે, ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? તો ઉત્તર, ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજાએ ચિત્રગ્રીવે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો, હું આમાં કલ્યાણ શુભ જોતો નથી। આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે, એટલે વગર વિચાર્યું કામ ન કરવું। મિત્રો, બીજી વાત કહીએ કે આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્રીજો પ્રશ્ન છે, અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? ઉત્તર, અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપતીનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીએ તો ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય। બધું દુર્લભ, ખાનપાન શંકાઓથી છવાયેલું છે, પ્રવૃત્તિ ક્યાં કરવી, કેવી રીતે જીવવું? ત્યારબાદ પ્રશ્ન 4, કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા? ઉત્તર, તો કે પારધીને પાછો ફરેલો જોઈ કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુસકરાજ હિરણ્યકની પાસે ગયા। ચિત્રગ્રીવના મિત્ર મુસકરાજે પોતાના તીક્ષ્ણ, અહીં આવશે મિત્રો, તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા। આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા। ત્યારબાદ પ્રશ્ન 6 છે, અધોતાના વાક્યના માતૃભાષાણ અનુવાદમ કરત। જોઈએ પહેલું, વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતા વિહગાઃ તત્ર રાત્રો નિવસંતિ। તો કે જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા। આગળ બીજા નંબરે છે, ચિત્રગ્રીવનામાં કપોતરાજઃ પરિવારણ સહ ગગને વ્યસપર્તઃ। તો કે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો। 3 તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપવિશન। તો કે તેનું વચન સાંભળી બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા। 4 વ્યાધઃ તાન જાલાપહારાન કાન અવલોક્યમ પશ્ચાતામ ધાવતી। તો કે શિકારી ઝાડને લઈ જનાર તેઓને જોઈને પાછળ દોડે છે। 5 તીક્ષ્ણૈઃ દંતૈઃ બંધનાની છિન્નાની। તો કે તીક્ષ્ણ, અહીં આવશે, તીક્ષ્ણ દાંતોથી બંધનો કાપી નાખ્યા। તો મિત્રો, આ પ્રમાણે આપણું સંપૂર્ણ પાઠનું સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે। હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।